તો મિત્રો આજે હું તમને લઈ જવાનો છું નંદગાંવ। મથુરાથી 54 કિલોમીટર દૂર રહેશે, જે ભૂમિ કૃષ્ણ ભગવાનની કહેવામાં આવે છે। કંસના અત્યાચારથી નંદ બાબા ગોકુળમાંથી જે નંદગાંવ ચાલ્યા ગયા હતા, આજે એ ભૂમિના અમે તમને દર્શન કરાવશું। નંદગાંવમાં બીતાયું હતું, અહીંયા તમને નંદ બાબાના ઘરના પણ દર્શન થશે અને ચંપા સરોવર એવું કંઈક નામ છે, એના પણ દર્શન થાય છે, જે સરોવરમાં યશોદા મૈયા અને કૃષ્ણ ભગવાનના જે કપડાં ધોયા હતા અને જે સવારમાં જે નાતા એ સરોવરના બજાર સારી હો। અમે પેલા પરિક્રમા ફેરી લેવી નંદ બાબાના ઘરની। પરિક્રમા બધા કરે એટલે એને કીધી નાખી। આ દરવાજે નીચે ઉતરી જવાય। આ જગ્યાએ તમે ગમે ત્યારે આવો ને ત્યારે અહીંયા થોડોક સમય અહીંયા બીતાવજો, એટલે તમને બહુ જ મજા આવશે। કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂમિ માથે હોય, અહીંયા આપણે થોડોક સમય ન બીતાવી તો નંદ બાબાનું ઘર કેવડું મોટું છે। આ ફરતી ફરતી પરિક્રમા બધી કરે, ઉપરથી નહીં કરે, નીચેથી નહીં કરે। કૃષ્ણ ભગવાનના બધાના નાનકા નાનકા રૂમ હતા કે અંદર જવામાં રસ્તો ગોતવો પડે, ત્યાંથી જવાય। અને આ છે નંદ બાબાનું ઘર, જે આ ભૂમિ માથે નંદ બાબાનું ઘર હતું। અત્યારે જે આ જોવામાં આવે છે એ અત્યારે મંદિર છે। મંદિરની અંદર ખૂબસૂરત બહુ મસ્ત મસ્ત પેન્ટિંગો છે, જ્યાં પૂતનાની અને કૃષ્ણ ભગવાન દાઉ ભૈયા, અને અંદર જે મૂર્તિ છે કૃષ્ણ ભગવાન, બલરામભાઈ અને નંદ બાબા અને યશોદા મૈયાની 4 મૂર્તિઓ છે। અને આવી કંઈક પેન્ટિંગ જોવામાં આવે છે મંદિરની અંદર। અત્યારે તમે જોયા ને અંદરનો નજારો, અહીંયા અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, નંદ બાબા છે, બધાની મૂર્તિ છે અંદર, તસબીર ને બધું। અને આ બહારના ગેટનું નજારા જોવા જો, અહીંથી કંઈક નંદ બાબાનું ગામ જો આવું લાગતું હતું। આવી નાની નાની ગલીઓ, એ કઈ કોઈ ગલી છે, બજારું, આપણે તો આપણી ભાષામાં બજારું કહીએ। નંદ બાબાનો ગઢ કહેવાય, આમ તો આપણે તો ઘર કહી દેવી, આપણા ગઢ કહે છે। નીચેનો નજારો, હા એક્ઝેક્ટ આ નીચે ઉતરી જવાનું। કૃષ્ણ ભગવાન અહીંયા રહ્યા હતા 4-5 વર્ષ જેવું, એટલી જાજી ખબર નથી, એટલું જેટલી ખબર છે એટલું કહું છું। નકર તમને એમ થાય ગોયા મારે આવડો, તો જાજી આ મંદિરની કંઈ માહિતી નથી અમને બેને। આવતા રહ્યા દર્શન કરવા, દર્શન કરીને આવતા રહ્યા છીએ, અને બે પછી 9 વર્ષ મળે એટલે મેં કીધું વિડીયો ઉતારી લેવી।
ગુજરાત થી ના ફરવા આવો ને તો આ નંદગાંવ તો આવજો જ થયો. ગળદી છે, માણસો પબ્લિક જ એટલું આવે. ગુજરાતના માણસો આવે છે અમુક અમુક, અમને ભેગા થયા હતા. અને આ ગેટ છે, આ મોટો ગેટ છે. નજારો તો બાકી છે, હજુ પેલો નજારો હજુ જો આની અંદર જવાનું છે. ત્યાંથી હોરા નીકળશું હમણાં. ઘૂંઘટ છે આ લગભગ, અને અંદર ભગવાન પણ લાગે છે. આ કૃષ્ણ ગોપાલ નંદ. અહીંથી બહાર નીકળી જવાનું. પરિક્રમા કરી આમ તો મંદિરની એને નંદ બાબાનું ઘરનું. ફરતા ફરતા એક રાઉન્ડ લઈ લીધું. જો આવું કંઈક દેખાય છે. આની અંદર ઘણું જોયા જેવું છે, પણ અંદર બંધ છે દરવાજા. નનકા નનકા અંદર મકાન છે, આપણે આવે નાના નાના મકાન છે અંદર. બધાના રૂમ હોય ને એ રીતે રૂમ છે અંદર નનકા નનકા. એમાં પરિક્રમા કરીને હવે નીચે ઉતરી જાય ધીરે ધીરે. બજારો તમને દેખાડ્યું નીચેની નંદગાંવ કેવું લાગે છે, કેવું છે એવું નીચે જઈને દેખાડ્યું બધા વિડીયો. અને પછી અહીંથી અમે નીકળશું અમે બરસાના. બરસાના એટલે રાધાજીનું ગામ. રાધાજીના ગામમાં જઈને પછી બીજું દેખાડશું જે જોવાલાયક જગ્યા હોય એ બધી. અને અહીંયા આવો તો ધ્યાન રાખજો, વાંદરા બહુ ઝૂટકી કરી નાખે. બધું લઈ લે, મોબાઈલ બધું ધ્યાન રાખવું, ચશ્મા બસમાં નહીં. અહીંથી જે કૃષ્ણ ભગવાન રહ્યા ને રાધાજીને મળવા બરસાના જાય છે અહીંથી તે. એ બરસાના અમે જાવી છે. હવે ધીરે ધીરે નીકળ્યું અમારી બાઇક લઈને. નીચે બાઇક પાર્કિંગના કંઈક 50 રૂપિયા લીધા હતા અમારી પાસે બાઇકના. અને અહીંયા અમારે ઠેલીને બેલીને બધું અહીંયા મૂકી દીધું હતું. એટલે પૈસા તો બહુ ઝાઝા નથી લેતા. 50 રૂપિયાની પ્રસાદી લે છે. પ્રસાદમાં કંઈ કંજૂસી કરતા નહીં. પ્રસાદી લઈ લીજો, બીજા ઘોડ્યા નથી. બીજા નકર પ્રસાદીના ઝાઝા લે પાર્કિંગના બાર્કિંગના બધા. પણ અહીંયા પ્રસાદીના 50 રૂપિયા અને બાઇકના 50 રૂપિયા. એટલે 100 રૂપિયામાં બધી વસ્તુ આવી જાય છે મેંકવામાં. હવે જઈ અમે બે બરસાના રાધાજીના ગામમાં. બોલો રાધે રાધે. રાધે રાધે બોલ. હરે રહ્યો હું રાધે રાધે ન બોલતો. રાધે રાધે. બસ દર્શન કરીને નીચે પાછા રિટર્ન જાય છે. હવળા ધીરે ધીરે આવા કઈક પગથિયા છે. દરવાજો આવી ગયો. અહીંથી નીકળી જઈશું બારા. હવળા ધીરે 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 ધીરે. એક જાતનું આમ નંદબાબાનું ગામ રહ્યું ને, નંદબાબાનું જે ગામ રહ્યું ને એક જાતનું નનકો એવો ડુંગર હોય ને એની માટે બનાવેલું છે. આખું મકાન જ તે. આ બધો એરિયો આખો રહ્યો, એની ગલીઓ ને આ બધા એ ઇલાકો રહ્યો ને આ બધું ડુંગર માથે જ છે. મૂળા જૂનવાણી વસ્તુ 5 વર્ષ પહેલાની જ તે બધી. આ દરવાજો અહીંથી જો નીચે ઉતરી જાવ એટલું ઊંચું છે. એમાં અડધું મોટરસાઇકલ તો એમ ઉપરથી ચડાવ્યું હતું આ લગીને. ચલો હવે નીકળશું અહીંથી બરસાના. બૂટ ચંપલ ને દફતર પાટી બધું પેક કરી લીધું છે. અને અમારું મોટરસાઇકલ પડ્યું છે. મોટરસાઇકલથી અમે બરસાના ડાયરેક્ટ સીધો. અહીંથી કંઈક થાય છે 10-15 કિલોમીટર જેવું બરસાના થાય છે. હલો મિત્રો, અમે જઈ છીએ બરસાના. જો આયા તઈએ મારક આવો ઢાળ ચડાયો તો આવો ઢાળ. આખું મકાન રહ્યું ને ગામ ડુંગર માથે. હા, આખું મકાન. આ બધા મકાન મંદિર બધું ડુંગર માથે છે. અને મેં નકરા ડુંગર માથે ચડાવી ગાડીને કુચકારા બોલાવી દીધી. પાછા આયા કે લાવો ચિઠ્ઠી તો સારું વળે કદાચ રાખી હતી. મેં કીધું નહીં જરૂર પડતી. ચાળ ઉતરી જાય બજારમાં આવી જાય. અમે આગળ બરસાના જઈને વિડીયો નવો બનાવશું. પેલાની આ બજાર છે જો મિત્રો, 5000 વર્ષ પહેલાની બજાર. કૃષ્ણ ભગવાન આયા કણે રખડતા નકરા ઘડીક થઈને જાતા હતા ને આવતા હતા. જો મિત્રો, આ બજાર રે કૃષ્ણ ભગવાન અહીં કે આવતા હતા ને જાતા હતા. અહીંથી દોરા લઈ જતા હતા એ જંગલમાં. બરસાના લઈને જતા હતા. બરસાના રાધાજીને મળવા. રાધાજીને એ વખતે આ શોકા નતા નાખેલા. હવે આ યોગી રાજમાં શોકા નખાઈ ગયા છે. હાલો મિત્રો, જો આ નંદગાંવની બજારું હાવ બાય. હવે આ માર્ગ છે બરસાનાનો. હવે અહીંથી અમે બરસાના જવી. અહીંથી 6 કિલોમીટર છે. જો મિત્રો, આપણે આવી ગયા છીએ અમે પાવન સરોવરમાં.
જે જગ્યાએ નંદ બાબા અને કૃષ્ણ ભગવાનને અહીંયા જે એમની ગાયું પાતા હતા, આ ઈ જ પાવન સરોવર છે, એના પણ દર્શન કરી. ગામમાં હજુ જો આ રીતે સાણા રાખે હાવડા. આપણે તો આવું બધું નીકળી ગયું. આપણને એમ લાગે મકાન હે, મકાન નથી, આમાં ઓલા સાણા હે.